ઓને માર ડોશી લઈ લીધી તાનની ઘરમાં મારે તકલીફ પડે છે. જાતે સોણ ભરવું પડે, જાતે વાસંદુ વાળવું પડે, પછી જાતે બાજરીના રોટલા ખાવા પડું. પણ શું કરું, આમાં કુદરતને ગમ્યું એ ખરું, પણ મારો છોકરો સ બાલ્યો 21 વર્ષનો થઈ ગયો, 21 વર્ષનો. પણ ગામમાં કોઈને એમ નહીં થતું કે લાય ભાઈ પૈસાના બાલ્યાને હગું કરાવીએ. કોઈ મોરવે થવા તૈયાર નહીં. વચમાં બે હગો આયા તો તે પણ બાલ્યો મારો બેટો ના પાડતો હતો કે મને બાપા ગમતું નહીં. આમાં અત્યારનો જમાનો છે, છોકરોને ગમે એ ખરું, બાપાને ગમે એ તો કશું નહીં. પણ શું કરે થશે રાગ રાગ. હા હું કરો છો? શું કરીએ ભાઈ? આવો વાલજી ભાઈ. હા ભાઈ કોણ થયો? શું કરીએ? દુઃખના ડુંગર લઈને માથે ફરીએ છીએ. કોને શરદી થઈ જાય છે? હા એટલે દવાખાને લઈ જાઉં છું. હા પેચલ શરદી થઈ ગઈ. હા મારું બધું જોજો. આ જોજો. ઓહો તાવે આવ્યો હે. તાવે આવ્યો છે ને હું તો કહું છું મને તો મારું બકરું વાલું છે. હા હા પણ આ પેલી ભૂરીનું છે, ભૂરીનું કાઢું. સારા ડોક્ટર પાસે લઈ જજો. આજા પહાને જ બતાવું. અને આ કચરો તમે કેમ વાળો છો? તમને ખબર તો છે કે અમારા ઘરમાં બૈરું માણસ તો કોઈ છે નહીં. તો શું કરે કયો? ચિંતા ના કરો, એનો ઉકેલ કરીએ છીએ. આ બકરા છે ને હું પેટ છલ્યા મેં પીને આવું ને પછી તમને શાંતિથી વાત કરું. હગું છે મારા જન્મો. હગું હગું મોટો ડાલ. હા બેહો બેહો કોને થોડું તમતું મેલું. હો મેલો વાતો નહીં. તું તો બસ થાય. આપણે આબાજુ ચિંતા નહીં. પાણી લાવો, પાણી લાવો. હા પાણી પીશો. પાણી લઈ જાઓ. બેહો કહું છું બેહો. હા બોલો શું કહેતા હતા હગાને? હગું છે બાલ્યામાં તાન કોઈ ના પાડે. એટલે સોડી છે વિશે થોડી તો રૂપાળી. હા બસ રૂપાળી નહીં, મારા કોમ કરતી સોડી જો સંસ્કારી રોજ તો કહું છું યા છત્રી જાતનું આવડે. હા ના આડું મારું બેટું એ દારો જરા કોઈ લાપસી બનાય ને તાવે તાચી વખુટ ના બોલો ઉખડી જેવી. મારા તો એવી બાયડી જો ખરેખર આમ તમે જોવો ને તો એના સંસ્કાર એટલે આહા હા પાણીનો એટલો બચાવ કરે ને તૈન દારે નાય મારી બેટી. હા પાણીનો બચાવ તો કરો પણ તૈન દાડે ના નવાય. અચ્છા પણ પાણીનો બચાવ કરે સારું ના કહેવાય? જડે જીવન છે. હા ગોમ ચીવું આપણે ગોમ હા ગોમ તો રૂપાડું. હા અમદાવાદ. કશો વાંધો નહીં, પણ હોભળો ચિંતા ના કરો. તમે તાર 50 લાખ કે 50 જેવા જોતા હોય તો મળી જાય. ચિંતા નહીં કરવાની તમારે, પણ હગું પાકું કરાવો. હા 50,000 મળશે વાલજી. હા સારું કચ્છો વાતો નહીં પરમદાર જોવા જ મારું ઓછું. હા હું આવી જાય બાલે આગું ઓગણવાળી ના બેન આવ આવ બુટ આવ આવ. નમસ્કાર નમસ્કાર. પજીનમ પણ પગે ના પડે બેટા. બાપા હા બાયડી લાયો. બાયડી મારી બાયડી લાયો તું? ભાઈ બાયરું ચેરવા જતા એમ ભાઈ બાંધો ફંટા જેવી લાયો તું ફંટો. કને બાયડી છે ભાઈ? અલ્યા આ કે મારી બાયડી લઈને આવ્યો હું. હે બાયરું લઈને આવ્યો? અરે તમે મને કહેતા હતા કે છોકરો કુંવારો છે હગું કરાવો. હા ચાલાક થઈ જાજો. હા પણ થી હગું બતાવવા લઈ જાવ તો ઇજ્જત કની જાય આખા અમદાવાદમાં. હા પણ વાલજી મને ખબર નહીં, મને ખબર નહીં બેટા. એવું બને જ ના. અલ્યા બાપા કોકનું શું આપણે વફળવાનું આવા છે? ચાંદા લેલી કુટીસ તું લગ્ન કરી દીધા? ના વિવાહ કર્યા વિવાહ. હા વિવાહ કોને કર્યા. મોને કોચ મેરેજ કર્યા છે. હા હું તો ગમે તે કર્યું પણ કાળા હાથ તો મને નહીં થત તમારે. તારા હાથે. હા ઓબર અને વાલજી હું કીધી પાછા લોકોનું ના વાપરવાનું. પણ હું હા શું કહું? અલ્યા લોકોનું વાપરો કોક દારો ના વાપરવો તો હોય તો પછી ખબર પડશે. બોલું તું તારો ઊભી રહે. જો આ મારી બોલું વાલજી અમે લગ્ન તો કરી દીધા છું બરોબર. અમે જે થવાનું હોય તો થઈ ગયું. આમાં આપણે શું કરવાનું કે આમાં હો લાવ્યો બાય લાવ્યો લાવ્યો આપણે પેલું કેન્સર રાજ છે. આ ભોલું તમારું ઢોલું ના કરી નાખો. હો રાખજો. હા પણ ભાઈ એને મનપસંદ ગમાડીને લાવ્યો છે. લે જોવા તો નહીં નર્મદા. હારું હાજો. હા હા બેટા ઘરમાં જો હા લેડો વાલજી આવજો. ઓઢા છે મારું ઓઢા છે. એ તો પાપડી નવી નવી છે એટલે હાલ ના ઓઢ. અલ્યા ગોમની નવી બાયડી હોય તો આટલો ગુંગતો તોડી મારા હોમું આવે. હા એ તો હું શીખવાડ દઉં. ભાઈ બાલા ઓઢવાનું કે જે એ બોલું હું કહું છું જમવાનું બનાવવું છે ગોટો લોટ ને એવું લેતા આવ બેસન. તમે પછી આ બધું મને બધી ખબર પડે છે. હા ભાઈ જે થવાનું એ થઈ ગયું અમે લેડો આવજો.
તારી ભાઈબંધીએ ના રખાય હા અલે ભાઈ પણ એ આમાં છોકરો લાયો છે આમાં માર ગાડી તો ના મેલાય કે ગાડી ના મેલે છે હટ હટ તારા પાહન કોણ જાય કહું છું આ છે મારું બોકરજું લઈ મને બચારાને શરદી થઈ ગઈ જવા દે દવાખાના ભાઈ હાથવીને જજો તારો છંગ ના થાય હા આજ પછી મને કહેતો ના કવાજા ચા પીવાય હા ભાઈ એવું નહીં પણ એ તારા સમજાય. છોકરાને બાઈડીએ મારું ઓજું ના હા અલે પણ હું શીખવાડું છું ભાઈ શાંતિ રાખો કે આમાં બાલ્યો હાલ બૈરું લાવ્યો ને આમાં કેવી રીતે હું કહી દઉં બાયડીને કે તું ઓઢવાનું રાખ હજી 2 દાડા થાય તાણે કહું કે આય અમે શાંતિ થઈ ગઈ આમાં વહુ ઘરમાં 2 ટાઈમ રોટલા કરીને ખવડાવે એટલે મારે શાંતિ વહુ બેટા એ વહુ બેટા લાવજે બેટા પાણી લાવજે લોટો ભરી મારાથી ના થાય ચમ તમે લઈ લો વાત પણ લાયક બેટા હું મારા આમાં આ થોડું પગમાં થોડી તકલીફ છે ને એટલે બાપુજી તમે લઈ લો ને હું તમારાથી માંગુ છું પાણી બેટા પણ તમે તો મારા પાસે ના માગો પણ મારે તો માગવું પડે લાય પાણી લાય લોટો ભરીને આ રહ્યું ઘર નજીક તો છે ને પેન્સિલ લો પણ બાપુ છે માં આવું હું બોલે? સા આ વહુ છે માં આવું બોલે જેલ આ કોટન લોટ ને બધું મેલ હોય હું શકે બાપા તમે આ બાયડી છે માં આવું બોલે હાલ નવી છે ને કશું ખબર ના પડે કોમ બોમ ની એટલે પણ ખાલી પાણી મંગાવ્યું એટલે મને કે ઊભા થઈને પી લ્યો પણ કોઈ માટલું આખું છે મોય જઈને પી આવ્યા તો હું હતો હતો કયો બાલે એવું કરવાનું બાપા નવા નવી છે હમણાં 9 દાડા એવું નફરત થઈ જવા આ લાય તું લાય પાણી લાય પણ પી લીધું હોત માં છ થાકી જતા લાય તું લાય ઘરે તો મમ્મી માથું લઈ આવશે અહીંયા કોનું લઈ આપશે સાંભળો છો હા બોલ બહાર આવો ને આ માથું લઈ આવે ને તેલ નાખી આપો ને ફોડિયન બધું છો નાસી મેલી છે આ માથું લઈને તેલ નાખી આપો ને ગોડો છે તાને હું લાય ઈમાં હું સમય માથું લાબુ છી મો તો તાને તારો બા લોટ માથો મારો ઘરનો પોતાનો લઈને આવી કરી આમ તારો લાબુ છી મો છી સંપાસ એટલી ગુંથું કે હે તાને હું તેલ બેલ નાખીને બધું ઓકે કઈ નાખું હા આવું તો તઈ માને તારો બા નહીં ઓળાયું હોય હા ચિંતા હું કરવાની વળી તને માથું લાવવું એમાં મારું ઓછું હે જોવા કે હોલી માટે તો નવો ધથેંગ ચાલુ કર્યો છે ભાઈ હા માથું બંધાય છે પાછું અલી હું કહું છું સંપા સોટલી ગુંથી નાખું ઓવા પેલી ચંપા દે ખાન બધી ગુંથી નાખો ભાઈ અલે પછા એ પછા હા પછા બહાર આય કર્યું ગાયો કર્યું બતાવ હા હું થયું આ ભાઈ કર્યું જો ખાલી ચો આ જો ને પાછળ આવું છે હે આ બાલ્યા એ બાલ્યા આ બધું હું છે આ હું નાટક મોડ્યો બાપડી નવા નવી થઈને અલે નવા નવી ચારજો નવા નવી છે આ હું નાટક મોડ્યો આ બધું ના ચાલે આ જેની બાયડી છે હું જાણી બાયડી છે પછા તમે બેહી જાવ હવે ભાઈ છોકરો મોઢા ઉપર થૂંકવા માંડ્યો છું હોમું બોલે છું હા આ જોવો ખાલી કર્યું ગાયો છે કર્યું ગા બાલ્યા શરમ કર થોડી તારા બાપની થોડી શરમ રાખ બાપા શરમ જ છે પણ આટલું કોમ એનું કરી આલ્યું એરી મારું પગ દબાઈ આલ્યા કે મારી વાત તો ખબર ભાઈ તું મને હારો છે હે હારો છે કુછ છે ભાઈ ના તાર બાપો તો શું નહીં કોઈ ઉડજે નહીં અને આ જો જવું ઘરે માથે ફરે છે હા? અને છોકરો તો ભાઈ માથો ઓળે આલે છે આ તો મારા ગામમાં કેવું પડે ને એવું લાગ્યું એટલે કીધું વાલજી કેતો નહીં ગમો ભાઈ કેતો નહીં નકા મારી આબરૂ જતી રહે કેતો નહીં કોઈ વાત અલ્યા ઉઠ કે તને શરમ આવકા ઉઠાર કો અને ઉઠાર કે બોલી કપડે થઈ ખોટું ના લગાવ્યો ભાઈ ઉઠ કે ચારજો ખોટું ના લગાડે તું ભાઈ એ બાલા બોલી તો ઝૂંપડી છે કાઢ ભાઈ હા ઓઢારીનું શું જોકા પણ બાપા તમે હુંખા આમ કરો છો ને તમે અમદાવાદ ની છે તો અમદાવાદ જેવું જ જીવા કતાણ અલ્યા પણ હોય તને તારા બાપના ગોમમાં આબરૂ જાહાઈ નું તો આબરૂ અમે તમને ખબર નહીં ગમો આબરૂ વધી જાય કે બાલ્યો બૈરું છેવું લાયો રૂપ સુંદરી જેવું હું રૂપ સુંદરી પણ આ વાલ્યો આખા ગોમમાં અચ્છા ગામમાં વાતો જબરી થાય છે કે ભાઈ જબરું બૈરું લાયો છે હો ના ઓઠા ના મોન ના તોન અને કોઈ કાલ પોણી એ નહીં પાય તો હું ક્યાં છો ભાઈ હે શરમ કરવાનો ઓઢાર કે આમાં મારે એને મૂઢું છે પાછા મારે ભાઈ ગામમાં જવું પડે ને ભાઈ સારું હા જોવા ખાલી આ જોવો હે આ પેલી ખાલી બાયડી કીધી હતી ને જોઈ હોત તો ખાલી હા કોઈનું રૂપ કોઈના સંસ્કાર વાત સાચી. મારી બેટી હવારે પગ લાગીને હેડે બોલો હા પણ આ તો તમારા નસીબમાં ભમરો છે હા
જો આગે આગે હોતા હે ક્યાં. પાલજી તારા કેવી વાત લાખ દરજે હારી છે હો. તારા કીધું હું કર્યું હોત ને તો આજ મારા આ દાડો જોવાનો ના આવ્યો હોત. આ બાયડી મને આખા ગામમાં અમારી આબરૂ કાઢી નાખી. પેલા કોક બોલાવો તો એ પૈસાભાઈ ઓમ આવજો, એ પૈસાભાઈ ઓમ આવજો, અને અત્યારે એ પછલા ઓમાય, એ પછલા ઓમાય. મારી આબરૂ કાઢી નાખી, આબરૂ કાઢી નાખી. આ બાલ્યો શિકરા વળઘોરું ચોથી લાયો અને મારા ઘર આખું બે ઘર કરી નાખ્યો. ઘરના લગીર મારી બેટી લગીર કોમ કરતી નહીં, આમ હળી ભાજીને બે કટકા નહીં કરતી. આમાં હું કરવાનું મારે? અને એ પાછા બહેરા ગયેલો છે બાલ્યો, એ પાછો માથામાં બાલ ઓળાવશે, શેમ્પુ નખશે, પણ જાતે કોમ નહીં કરતો, બહેરોનો કોમ કરે છે. આ તો જોઉં છું ને ઘેર કશું કોમ ના કર્યું તો ફોડામાં પાવડો મેળ. ઓહો હજી તો સોન ભર્યું નહીં, ના બકરો ને ચારો નહીં નશ્યો ને કર્યું સૌ. એ બાલ્યા બારાય ઓમાય બારાય લોહી પી જાવત ને તો તમે અત્યારે જીવતા ના હોત. હું સપન કયો આ ભેસોન સોન ભરવાનું બાકી નહીં લે. તમને 17 દોન તો કીધું કે નહીં કોમ કરાય, એવી તો તમે છો કોમ હેરાન કરો છો. ચમ કોમ ના જેમ કર. એ નહીં કરતી, તારી માં કોમ નથી કરતી. કરતી હતી પણ મને નહીં ફાવતું બાપા. નહીં તમ ફાવતું, ચારજો નહીં ફાવ. નહીં ફાવતું એટલે નહીં ફાવ. અને ફાવશે ચારજો નહીં, હું એમ કહું છું. શું કરવાનું છે તારે? કશું જ નહીં, જે કરવું હોય તમારે કરો, ફાવતું નહીં. અને મારે તો હોનાની છે, હું આજે નહીં કાઢું કાલે નહીં કાઢું. જાઓ એટલે હું કોમ કરું નહીં, એટલે હું કોમ કરું નહીં. બોલાય બાયરીને બાર બોલાય, લે બાર બોલાય ને બાર બોલાય. તું તાર કહી દે મારાથી આજે નહીં થાય કાલે નહીં થાય. જા મારાથી આજે નહીં થાય, કાલે નહીં થાય. એટલે તમારું હું શોકેસમાં સુટકેસમાં વેલવા લાયા આઈએ? હા પેલું સોણ ભરવાનું છે ખબર નહીં પડતી? મારાથી નહીં થાય. નહીં થાય તમારાથી નહીં થાય લે. અલે નહીં થાય તમે. પણ બાપા હોફળો મારી વાત તો અમદાવાદ ની રેલી છે અને એને ના પાવે એ સબ બેઠો રાખ્યો એમાં બિલ્ડિંગો. તે ભેંસો ના રાખ્યો તો આપણે શીખવાડાય ના. પણ બાપા નહીં છતી શીખો કે ન કશું ના શીખો તંબુરો. એટલે આ સોન ભરશે કોણ? તમે ભરવું કરો ને બેકાલ મારી જાઓ. જા મોય ઘરમાં હા ને હું તારે છોકરા એ મારા નહીં રે. હું તું જા પછા હારું ઓછું પછા મારી જો ભાઈ. હા ભોઈ ડાકજો ભાઈ. હા પછા હા પછા હું કહું ભાઈ, હું છું કોઈ કીધા જેવું નહીં. પણ ક્યાં તો ખરો કીધા વગર ચાલતા ખબર પાડા. છોકરા મારા નહીં. બોલો સોન ભરવાનું બાયરીને કીધું, એમાં મને કી તમે ભરી જો. જાડો હારો રોવું વાના કરતા તો. હા એ હટ અરે મરદ છું મરદ. હા મરદ છું. હા હા આજ ના રોવાય ના કાઠો થા. હા તું જેવો હરીખમ હતો. હા અરે કુસ્તી ખેલીને કબડ્ડી ખેલીને ખાલી એકી વાંચે છે તો પાટણ સુધી કબડ્ડી થાય. હા મને એની માની યાદ આવે છે. બાપા આમ રોઈ દાડા નહીં ચાલે પછી. મને તો પહેલાથી ખબર હતી એ બાઇક માંથી ઉતરીને ટીટીટ મારીને તમારી ટીટીટ વાગી જાય હતી. હા શું કરું કે બીજું હું કરું કે? મારા ઘેર છોકરો છે ને ખાલી આખો તો કોણ જાય બેહી જવું પડે. એમ કહું જાય પાણી પાવું પડે. લોકો બે બાર બાબા ગમે તે પણ છોકરા આપણને હું બોલી જોય કાઠો થાય અને કે તગેડી મેલ ઘરમાંથી બહાર બે દાડા બહાર રચી એટલે આપુતરી ખબર પડશે કે બાપાની છોય તો બાપાની છોય છે. હા વાત સાચી છે તારી. કાઠો થા તારી વાત સાચી. અને જરૂર પડે તો હું છું. હા એ બારાય લે, આજ આજ બારાય બાલ્યા બારાય. અને કાટ અને એને કાટ, એને બાર લાય, બાર લાય, બાર લાય ને પેલા બોલાય બોલાય. ઓય ઓય બોલાય. હું આખો દાડો લીધો છે ચાલતે મોય. મારા ઘરમાંથી બે તમે હાલ નીકળી જાઓ. કોઈથી ઘરમાં પગ ના મિલતા ના કે પગ કાપી નાખી. નીકળો થી નીકળો, તમારે ઠેલા બેલા નીકળે. નીકળો થી હેટ લઈ લે બધું. હેટ લઈ લે. નહીં હો ભરું તું નીકળો થી મારા ઘરમાં. બાપા તું મારા ઘરમાં એક મિનિટ ના જો. ઓથી નીકળ. પણ કસાના કાવો હું થઈ ગયું. તું નીકળ ના ઓથી નીકળે. ઠેલો કાઢ ઓથી કાઢ.
બાપા પણ અશુબાનું તમે મારા ઘરમાં જોવો નહીં મારા તમને નહીં જો તું આજથી મારો છોકરો ને હું આજથી તારો બાપુ ને. પણ કોકનું હોપડીને મારે કોઈનું હોભળું નહીં તું તને એકલો છે નેકળ હું ઊભી રહ્યું તું થેલો લઈને નેકાવાનું કરવાથી તારા બાપના ઘેર કોઈ મફતના રોટલા ખાવા આવ્યો હતો નેકળ અને આજ પછી તારું મોઢું ના બતાવતો જલ્દી કાઢી મેલ્યો ભાઈ કાઢીને મેલું કે ના રાખું લે ઘર કનું મારું ઘર દાદાગીરી કોણ કરે દાદાગીરી કરો ચાલતું છે કાઢી મેલું હે? મારું ઓછું કોણ તારે કરવાનું ખાલી હું ખાવા લાયા હતા હા તાને વળી હું બાપા આ તો આમાં હાલ 2-3 દાડમ જતી રહે અરે મુવા જતો રહ્યો તો હું હગું કરાવું કોના કરતી તો છોકરો કુવારો હતો તો સારું હતું કે હું હગું કરાવું કહું છું નવું આવ્યું પાટણમાં હા લેનું. માદાનું આ ખાલી જતી પણ રહે ને. વાહ ઓનું તો યાર થઈ જાય એમાં હાલ આ પુત્ર કોઈ ખાવા ના મળે આમાં બૈરું લાવવું જ નહીં રવા દેજે રફા ભાઈ બૈરું આમાં નોમથી લાવવું નહીં આમાં તો હું એકલો બરોબર છું મારે પેલું ભેંસોનું સોણ ભરવાનું બાકી છે એટલે લે, આવ્યો? આવો ભાઈ માર તો આ સાયકલ ડગ મારતી હતી એટલે વોચ કરાવવા જતો હતો હવે તમારો ઘર સંસારે ડગ મારી ગયો હવે એને કોણ વોચ કરાવશે નેટ વોડ પડે તો કરી નાખે આમથી ચોખ્ખું હા સબસ્ક્રાઇબ નથી કરતા સબસ્ક્રાઇબ કરો અને પેલી કોમેન્ટ બોક્સમાં ખાલી ચમ રાખો છો થાળીમાં જેમ નામે લાય એઠું એમ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી પડે હા